આજે તો સ્ટેજ ઉપર 95% આવ્યા એનું ફીલ્ડ મળ્યું. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન, ધોરણ 10 નો વિદ્યાર્થી. ધોરણ 10 માં 95% લાવવાના ચેલેન્જના નવા દિવસ ડે 7 સાથે. આજે તો સવારે ગાંઠિયા ખાધા, રજા હોય અને ગાંઠિયા ના હોય એટલે ચાલે જ નહીં. પછી તો આજે અમારા કાસ્ટનું ફંક્શન હતું એટલે ત્યાં જવા નીકળ્યા. ત્યાં મને ધોરણ 9 માં 95% આવ્યા હતા એનું ઇનામ મળવાનું હતું. તો ત્યાં સભ્યોનો સન્માન સમારોહ ચાલુ હતો. ફાઇનલી આપણો વારો આવી ગયો. જો તમે પણ જોઈ લો મારું સીલ. જોવો તો ખરી, વાંદરાએ મારું ઇનામ જોઈને ખુશ હતા. પછી તો ત્યાં જમીને ભવનાથ મંદિરે ભોળેનાથના દર્શન કરવા ગયા. ત્યાં આ કાચબો ખબર નહીં મારથી કેમ બીને દૂર જતો હતો. ખુદા તું હેરાન કરતો હું દૂર તો ભાગું ને. વરસાદ ચાલુ થવા લાગ્યો હતો એટલે પછી ઘરે આવતા રહ્યા. વરસાદ આવે કે વાવાઝોડું ગમે એ થાય, આપણે આપણું ભણવાનું તો કરવું જ પડે. આજે તો હોમવર્કમાં ગણિતના દાખલા, અંગ્રેજીમાં એસે અને વિજ્ઞાનમાં તારા કઈ રીતે ટમટમે છે એવો પ્રશ્ન હતો. લે એવો તો કઈ પ્રશ્ન હોય? એ લોકોએ લાઇટ ફિટ કરાવી છે, ઓલી દિવાળીમાં લબુક જબુક ન થાય ઈ વાળી. इतने तेजस्वी लोग हैं हमारे पास. થોડું ઘણું વધારાનું ભણવાનું કર્યું ત્યાં તો રાત પડી ગઈ. તો બસ આજ માટે આટલું જ. હવે કાલે મળીએ કઈક આવા સ્ટડી વ્લોગ સાથે. ત્યાં લગી મને ફોલો અને વિડીયોને લાઈક કરી નાખો. રાધે રાધે.